બોલો મનસુખભાઈ. હા કોણ? ગોવિંદ રાજા બોલું. બોલો બોલો. જય ગુરુદેવ. જય ગુરુ. હવે બોલો, તમારા પેલા તમે જે બોલ્યા હતા કેવું? પેલા ભાઈનો નંબર મોકલો મને, જે હા. ભેંસા સુરતી બોલ્યા હતા ને, એટલે તમારા વચનના મારે શબ્દો એમને મોકલાવવા છે. હા. સાંભળો, તમે જે બોલ્યા હતા ને હા. એ કદાચ તમે ઓડિયો સાંભળ્યો છે, બરાબર? હા. તમે ભેંસાસુર દાદાનું મંદિર ચાલુ કરવા માટે જે શબ્દો બોલ્યા હતા, એ સમાજને પૂછવું પડે એમ મેં કીધું. તમે જ બોલ્યા છો એમાં કે ભાઈ હું હાજે એમને પૂછી લઉં છું ને આપણે 7 તારીખનું નક્કી, બરાબર? આપણે એના નંબર મારી પાસે ક્યાં હતા તું પૂછી લઉં. તમને નંબર આવ્યો છે ને ભાઈ? એ તો અટાણે આવ્યો છે. અને પછી બીજો શબ્દ કહું તમને, હા. તમે સંવિધાનથી ચાલો છો ને, હા. તો તમે કાયદો એક બોલ્યા છો કે ભાઈ દલિત સમાજના અંડરમાં મંદિર છે, બરાબર? હા. એટલે આ તમારે પુરવાર કરવું પડશે હવે, કેમ કે મારી ઉપર આ દેવી પૂજક સમાજનો બહુ આક્રોશ આવ્યો છે. સાંભળો, શેનો? દેવી પૂજક સમાજે એમ કીધું કે ભાઈ દલિત સમાજના અંડરમાં આ જો મંદિર છે નહીં, બરાબર? હા. અને તમે એવું બયાન કર્યું છે, બરાબર? એટલે ભોળાદ માટે જેમ બોલ્યા છો તમે, ભોળાદ માટે શું બોલ્યા તમે, એ તો તમને ખબર હોવી જોઈએ ને. મને કાંઈ ખબર ન હોય. હું તો તમે તમારો ઓડિયો વાયરલ થયો ભોળાદમાંથી જયદીપસિંહ ચૌહાણ માટે, એમ જ હું તમને પ્રશ્ન કરું છું કે કાયદાનું તમે મને ભાન કરાવ્યું, બરાબર? શેનું? તમે જે બોલ્યા છો કે ભાઈ હું ભેંસાસુર દાદાના મંદિર માટે 7 તારીખ તમે નક્કી કરી દો અને હું 3-4 ત્યાંના જે લોકો છે એને હું વાત કરી લઉં છું, બરાબર? અમારે વાત થઈ ન હોય તો હું કરી. પણ ભાઈ તમે ઓડિયો સાંભળી લ્યો ને તમારો. મારો ઓડિયો મેં સાંભળ્યો પણ મારે તમે સાંભળી લ્યો. હવે તમે સટકવાની બારી તમે કરતા નહીં, તમને કહું છું. આમાં ક્યાં કોઈ ત્યાં તોફું બાંધી તમને કહું છું, અને તમે વ્યૂ માટે મેં કીધું તમે આટલા બધા સંસાડે ગયા હતા, બરાબર? તો હવે હું તમને કહું છું, સંબંધમાં બે નો હાલે. જો ભાઈ તમને કહું છું, તમે કીધું અપેક્ષા હોય તો અપેક્ષા નહીં. તમે જો કાયદો શીખવાડ્યો તો સંવિધાન પ્રમાણે મારે હાલવાનું રહેશે, બરાબર? તમે કીધું કે દેવી પૂજક સમાજનું મંદિર નહીં પણ દલિત સમાજના અંડરમાં છે, તો એનો મતલબ શું થયો કે તમે વિડીયો મૂકી અને તમે નિર્દોષ વ્યક્તિઓના મંદિરો ઉપર તમે હડપ કરો છો, એનો મતલબ એ થયો ને? અમારે ક્યાં મંદિરમાં? ભાઈ તમે જે વિડીયો મૂક્યો છે એનો જવાબ તમારે હવે મને આપવાનો છે. આ કરશનભાઈ ખસી ગયા બહાર, સમજી લો. અને હું બોલું છું ગોવિંદ રાજા કે તમે જે શબ્દ બોલ્યા છો કે દલિત સમાજના કબજામાં મંદિર છે, એટલું તમારે પુરવાર કરવાનું છે. અમારા કબજામાં ન હોય તો ના, તમે બોલ્યા છો ને, તમારો ઓડિયો. ના, હવે તમે છટકવાની બારી કરતા નહીં. હું ગોવિંદ રાજા બોલું છું. હું કહું છું સાંભળી ગયો. હાલો, અમારા કબજામાં તમારા કબજામાં છે ને, તો કાયદો એવું બોલે છે કે કોઈના મંદિર ઉપર તમે આવું બોલી શકો એમ? કેના મંદિર? સાર્વજનિક મંદિર ઉપર તમે કાયદો લગાડી. અમારે તો મંદિર અમારા માટે કાંઈ છે નહીં. એટલે ભાઈ તમે બોલ્યા છો, તમે આકાશમાં ટપક્યા. હોય આકાશમાંથી ટપક્યા. એટલે ભાઈ તમે આસ્તિક છો, પણ સમાજ આસ્તિક ના હોય ને. સમાજ આસ્તિક નો હોય. એટલે ભાઈ તમે જે બોલો છો કે હું ભેંસાસુર દાદામાં તાકાત હોય તો આમ કરો, તેમ કરો, ફલાણું કરો, તો હું ગોવિંદ રાજા બોલું છું. તમે પુરવાર કરી દેજો હવે. હું એમ કઉ છું કે તો પછી તમારો નંબર તમને કહું છું 1000 ના ફોન આવશે કાલથી, તમને કહું છું. અને આ ઓડિયો તમે મૂકજો. તમે જેમ મૂક્યો તો તમારા ગ્રુપમાં, તમારા ગ્રુપમાં મૂક્યો તો તમારા ગુરુદેવના હમ છે કે તમે લોકો કાયદાનો ભંગ કરી સંવિધાનને તમે રંજાડો છો. તમે સાંભળો, તમને સંવિધાન આપ્યું, તમને એટ્રોસિટી આપી, એનો મતલબ એવો છે? એટલે એ તમે કાયદો તમે મને સમજાવતા હતા એ દિવસે. હવે મારે તમને સમજાવવું છે કે મનસુખભાઈ 1000 લોકોના ફોન તમારી ઉપર આવશે કાલથી. બોલો. મને એક જણાનો ફોન નહીં આવે. કેમ કે આવશે, હું તમને કહું છું. એવું ગજું જ નથી. એમને હિન્દુ શાસ્ત્રમાં તમે લોકો જે કરી રહ્યા છો, શાસ્ત્રની અમારે જરૂર નથી. ભાઈ ગુજરાત, તમને કહું છું, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 3 મારી પાસે હોદ્દા છે, અને તમે આસ્તિક બનીને તમે એમને હિન્દુ લલકારો, એટલે તમારું સંવિધાન તમે ખોટી રીતે રંજાડો છો એ વાત સાબિત થઈ ગઈ, બરાબર? તમે કીધું કે મંદિર હિન્દુનું. એટલે ભાઈ હું તમને કહું છું, એમને બ્લેક હું કામ કરું? તમે કીધું કે આ મંદિર દલિતોના કબજામાં છે. તમે બોલ્યા છો કે નથી બોલ્યા? મન કયો. હું દલિતોના કબજામાં?
તમે કીધું છે, હું તમારો વિડીયો તમને મૂકું છું. તમે દલિતો થઈને હિન્દુ શાસ્ત્ર ઉપર જે તળપ ભરી છે ને, તમે સાંભળી લો. તમે ભોળાદ માટે પણ સુરાપુરાના ધામ ઉપર બોલ્યા છો, સાંભળી લો. અને હું પણ સામાજિક કાર્યકર છું, તમને સંવિધાનનું ભાન હવે કરાવીશ. બોલો શું કહેવાનું થાય? નો થાય એલા ભાઈ, તો તમારી જેવા હાન થાય 500. અલ્યા ભાઈ, હું તમને કહું છું, કાલે તમારો ફોન તૈયાર રાખજો. બોલો. આ વિડીયો હું હમણાં તમને કહું છું, હમણાં હું ગોવિંદ રાજા તમારો કેટલામાં વારો છે મને ખબર નથી, અને તમે મને કેમ કામ આ કરો છો? એટલે ભાઈ, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમને એટ્રોસિટી આપી એટલે ખોટો દુરુપયોગ કરો એમ? આમાં કોને તમે અને ધમકી તમે દીધી? એમ આખા કાંઈ સુરાપુરા ધામને તમે લલકાર આપો. તમે એમને ભેંસાસુર દાદાના મંદિરમાં એમ કહો કે આ અમારા દલિતોના કબજામાં છે ને, દલિતો એનું સર્વોપરી સંભાળી રહ્યા છે. તમે બોલ્યા છો આમાં. કોઈ ગાઈડના ભેંસાસુર ખુલવાના છે બંધ રહે. એ ભાઈ, તમે આસ્તિક હોય કે નાસ્તિક હોય, મારે કાંઈ લેવા દેવા નથી. ભેંસાસુરના તો પછી ભાઈ તમને કહું છું, તમારા ગેલા ભાઈને કહી દેજો, એને મને ધમકી આપી છે. એને ધમકી આપીને ભેંસાસુરને ખોલે, તમારા ભેંસાસુરને એ ભાઈ તમે ધમકી આપીને હું આની કાર્યવાહી કરીશ. કરો તો કોણ? તમે ગેલાભાઈ સાથે મળ્યા છો, એની મારે એ આગળ જવાનું થાય. બોલો, કઈ કહેવું છે? તમારા આગળ જ્યાંથી જેટલે જવું બધે ભાઈ તમને કહું છું, એ દલિતોના કબજામાં છે એટલું તમે સાબિત કરી દેજો. દલિતોના કબજામાં બધા માણા કબજો કરી ભાઈ તમે આવા એટ્રોસિટી કરીને તમને કહું છું એટલે તો ABCD આવી ગઈ. આપણો તમે આવા ખોટા કેસ કરતા હતા ને, એટલે ગવર્મેન્ટે તમારી ઉપર રૂલ્સ લગાડ્યો. ભાઈ રૂલ્સ એટલે લગાડ્યો, તમે ખોટી રીતે તમે હેરાન કરતા હતા ને, એટલે ABCD આવી ગઈ. બોલો. પ્રકાશ વણોદિયા તમે એકાબીજા તમારા રૂપિયા એ ભાઈ મારા કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી. અમે લોકો હેરાન કરો. તમે કેમ ફર્યા? તમે કેમ ફરી ગયા? તમે ભેંસાસુર દાદા માટેનો વિડીયો હમણાં અપલોડ કરો. ભાઈ તમને કહું છું, તમે કેમ જવાબદારી લીધી હતી? હાલો ભાઈ, તમે કેમ જવાબદારી લીધી હતી? તમે જવાબદારી કેમ લીધી હતી? સાંભળી લ્યો. તમે પૂછ્યા વગર જવાબદારી કેમ લીધી? વિડીયો તમે જ મૂક્યો તો ભાઈ, વિડીયો તમે જ મૂક્યો તો મોટા ભાઈ. પહેલા વિડીયો તમે મૂક્યો, જવાબ તમારે જ આપવાનો છે. અને જેટલા હિન્દુ શાસ્ત્રમાં જે તમે એટ્રોસિટી લગાડો છો ને, બહુ ધ્યાન લગાડજો. અલ્યા તોપ એમ નહીં, તમે એમ સમજો છો? એ ભાઈ તમને કહું, એટલે તમે શું કરવા માંગો છો? તમે એટલે જેના હિન્દુઓના મંદિર હોય, એમને હિન્દુઓના મંદિર હોય એટલે તમે એને બાનમાં લો છો એમ? ભાઈ આ મૂકો, આ વિડીયો મૂકો હમણાં. આ વિડીયો મૂકો, તમારા ગુરુ મહારાજની હમ છે કે ભાઈ મનસુખભાઈએ જ વિડીયો મૂક્યો તો ને એ જ ફરી ગયો. ફરી ગયો. ભાઈ ગુરુ ના હોય તો ભાઈ પેલા સલાહ ન અપાય. ભાઈ સેવકની સલાહ ન અપાય. એ ભાઈ સેવક, તમને કહું છું, સેવકની સલાહ ન અપાય. ઓલા ભોળાદવાળાને સેવકની સલાહ ન અપાય. મારો પ્રશ્ન છે. એટલે મારો પ્રશ્ન નહીં, એમાં જ હું આવીશ. તમને કહું એની હારે જ હું આવવાનો છું. સાંભળી લ્યો, એની હારે જ હું આવવાનો છું. તમે નો આવો, હું એની હારે જ આવવાનો છું. તમને કહું છું, તમે તમારું ઘરનું નથી કરી. એટલે ભાઈ તમને ખબર છે મારા ઘરનું નથી કરી શકતો. તમે વચન એમ નહીં, વચન ચૂક્યા 84 સાહેબ. એટલે મૂળ તમે એ ભાઈ શીલવંત સાધુ ને જો વારે નમીએ, પણ તમારા જેવા બેદલ હોય ને, અને તરત તમે શું બોલ્યા કે મને મળ્યા નથી. તમને મળ્યા નતા? અમે કોણ મળ્યા હતા? એટલે અમે તો રામોદમાં મળ્યા નથી. એટલે તો તમે ભજનના એટલે ભજનમાં તમને વાત નથી કરી. તમારા ગુરુ મહારાજની હમ ખાઓ, તમારા છોકરાનો હમ ખાઓ. તમને દીમકની વાત નથી કરી, તમને ભેંસાસુરની વાત નથી કરી. ત્યાંથી અમે સરસાઈમાં ગયા અને તમે મુદ્દો ક્યાં ભટકાવો છો? એ ભાઈ પ્રોગ્રામમાં આવ્યો, પણ મારો મુદ્દો તમને મળ્યા તક નહોતા મળ્યા. બે ઠેકાણે તમારા લાઈવ પ્રોગ્રામ છે. તમે બે એ ભાઈ તમને મળ્યા તક નહોતા મળ્યા. તમે શું બોલ્યા? તમે પ્રોગ્રામમાં આવો તો મળ્યા નો? ભાઈ તમને કહું, સાંભળી લ્યો. તમે ભજનના કલાકાર ઓ ભાઈ, તમે વ્યૂ કમાવા માટે હજી પણ તમને કહું છું, તમે તમારી હજી તમને કહું છું, તમારો મોબાઈલ જપ્ત થશે. તમે એક મેસેજ નહીં કરી શકો. હું ગાંધીનગરમાં બેઠો છું, તમે એક મેસેજ નહીં કરી શકો. તમે એક મેસેજ નહીં કરી શકો. હું ગાંધીનગરમાં બેઠો છું, એક મેસેજ નહીં કરી શકો. બોલો, એક મેસેજ તમે અપલોડ નહીં કરી શકો. હું તમને દાવો કરી દઉં. બોલો, તમે જે ખોટી રીતે જે હિન્દુના મંદિર ઉપર જે તળપ ભરો છો ને, જે ખોટી રીતે ફસાવો છો ને, એક મેસેજ નહીં કરી શકો. એમની તમને કહું છું, તમે દિલીપ કેમ કીધું એવું કે મંદિર ઉપર દલિતોનો કબજો છે? કેમ કીધું? તમે કાયદો કેમ નહીં બોલ્યા? તમે કાયદો કેમ નહીં બોલ્યા કે કાયદો અમે લગાડ્યો છે? એમ તમારો વિડીયો શું બોલે ભાઈ?
તમે એમ કેમ નહીં બોલ્યા કે ભાઈ અમે કાયદો લગાડ્યો, સંવિધાન લગાડ્યું એટલે છે? હું તમે એવું મારે બોલ્યા કેમ છો. બોલવું ઈ તમે- તમારે આની તમે માફી મને- માંગવી પડશે. તમે તમને કહું મને છું ચાવી ભરી જાઓ. ભાઈ, તમે મને ચાવી તમારે ભરી માફી જાઓ. માંગવી ભાઈ, પડશે. હું બોલું એમ. તમારે માફી માંગવી પડશે ને હું ગાંધીનગરમાં જ બેઠો મારે છું. કોઈની માંગી નથી. એટલે ભાઈ અને હા, માંગી નથી. હવે તમે તમારે મારી સમજી લો. તમે માફીનો તમારે માફી માંગવી પડશે. જો આ મંદિર નગર ગોવિંદ રાજા કાંઈ તો માફી માંગવી પડશે, કાંઈ તો મંદિર ચાલુ કરાવવું પડશે. બોલો. એ મંદિર ચાલુ જ નથી કરવું ને હાલવા નથી દેવું. હાલો બીજું. નથી કરવું ને? ના નથી કરવું. નથી કરવું ને? નથી કરવું. તો આ શબ્દ ઉપર તમારે જોઈ લેજો કાલથી. હવે કરી બરાબર, દો. કાલથી હું મારી રીતે હાલીશ. તમે કોઈ દલિતોને ત્યાંથી અડધું જ કરો ને પછી એ ભાઈ અડધું એટલે તમે કોઈ કરી ગયા હોય, તમને શું સાબિતી છે? બોલો. તમારી પાસે છે સાબિતી? એટલે એમ નહીં એટલે ભાઈ તમને કઈ સાબિતી છે તમારી પાસે? હવે અમારી પાસે રેકોર્ડિંગ છે. મારી એટલે ભાઈ રેકોર્ડિંગ હોય ને, તમે મૂક્યું છે સાંભળો. તો હું તમને કહું છું કે અત્યારે તમને કોઈ ધક્કો મારી ગયો હોય અને કોઈ બીજા વિરોધીઓ મારી ગયા હોય, એમાં જે મંદિર ચલાવતા હતા એ હતા? મંદિર ચલાવતા હતા? બોલો. જે મંદિર ચલાવે છે એ હતા? ક્યાં મંદિર? એનો ફોટો બતાવજો. હાલો મંદિર ચલાવે છે ભાઈ, મંદિર ચલાવતા હતા એ હતા? તમે ફોટો બતાવજો, સાબિત કરી દેજો. ભાઈ તમ તાર સાબિત કરી દેજો ને ભાઈ. તમે આગળ ના ધપો, તમે સાબિત કરી દેજો. હાલો બરાબર હો ને? સાબિત કરી દેજો. ભાઈ તમે હાથ નહીં, તમે જે બોલ્યા ને દલિતોએ કબજો કર્યો. ભાઈ તમે એ ફેર તમે કહો છો ને, એ ભોળાદવાળા બાપુ છે ને, જો દાના બાપુ છે ને, ક્યાં દાના બાપુ? અરે ભોળાદવાળા જે બાપુ ખરા ને, ક્યાં બાપુ? તમને ખબર ને? તમે અધરથી પડ્યા છો. અમારો ધર્મ હોય ને એને ધર્મ પૂજવાનો અધિકાર હોય. તમને ખબર છે ને? તમારે કાંઈ એના વિશે બોલાય નહીં. બધાનો ધર્મ અમારી સમાજ. ભાઈ તમારા ધર્મ વિશે કાંઈ બોલાય નહીં. અમારી બધી સમાજના અમારો કોઈ ભાઈ તમારા ધર્મ વિશે કાંઈ બોલાય નહીં મોટા ભાઈ. તમારા ધર્મ વિશે કાંઈ બોલાય નહીં. તમારા ધર્મ વિશે કાંઈ બોલાય નહીં. ભાઈ ધર્મ વિશે તમે સંવિધાનને પકડી રાખો. ધર્મ વિશે કાંઈ બોલાય નહીં, ખોટી ફરિયાદ કરાય નહીં. સાંભળી લીધું? ભાઈ ધર્મ વિશે કાંઈ બોલાય નહીં. અને કરી ગયો હોય દાઢીવાળો પકડાય, મૂછોવાળો એવું ના હોય. એટલે ભાઈ હું તમને એ જ કહેવા માંગુ છું, તમે સાંભળો કે બીજો કોઈ કરી ગયો હોય અને અંતરિયાળ એમ નહીં કરી ગયો હોય કોઈ બીજો અને તમે બીજાના મંદિરને બંધ કરાવો ને, એ વ્યાજબી નથી. અને તમે જવાબદારી લીધી હતી. જ્યાં દલિતો રહે છે અલ્યા ભાઈ તમે જવાબદારી લીધી હતી. તમારા ગેલાભાઈ તમે કીધું ને, ગેલાભાઈ તમે તૈયાર કર્યા ને. અટાણે પોતે પોતાના દીકરાની ભાઈ તમે વચન દીધું. સમાજની જવાબદારી કોણ લે? ભાઈ વચન તમે દીધું, તમારે ચાલુ કરાવવાનું. વચન એટલે હું આ સમાજથી હું હમણાં આ બધો ઓડિયો મૂકું છું તમારા ગ્રુપમાં. બરાબર ભાઈ, હું તમને મૂકું છું કે તમને એટ્રોસિટી આપી તો ખોટી રીતે હેરાનગતિ કરવા માટે આપી. તમે નહીં આપી છે. એમ નહીં, તમે દેવી પૂજક ને બીજું બોલો એટલે કબજો કરો. તમને કબજો કરવાનું કોને કીધું? શેનો કબજો? એમ સાર્વજનિક મંદિર હોય તો તમે શું સંવિધાનમાં બોલ્યા? ત્યાં તો દલિતોનું મંદિર છે અને દલિતોએ કબજો કર્યો. શા માટે બોલ્યા તમે? તમે જવાબ આપજો ને ભાઈ 2 દાડા પછી. હાલો અરે 2 દાડા પછી આપજો. 2 દાડા પછી આપજો. અરે ભાઈ હું તમને તમે સંવિધાનમાં ચાલો, હું સંવિધાનમાં ચાલુ. બરાબર આપજો. હા જય માતાજી. કોશિશ કરી હોય તો ભૂલ ખાતા. જય માતાજી, જય ગુરુદેવ. જય ગુરુદેવ.